બાઇક અને છોટા હાથી ટેમ્પો વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં અનુર ગામના 2 યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા. ભત્રીજીના લગ્નની કંકોત્રી વહેંચી પરત આવતા બંને યુવાનો કાળનો કોળિયો બની ગયા હતા. આમોદ તાલુકાના નહિયર ગામ પાસે છોટા હાથી ટેમ્પો અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ઉપર સવાર 2 યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત થયા હતા. ટેમ્પો ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ જતા આમોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આમોદ તાલુકાના અનુર ગામે રહેતા મુકેશભાઈ સોમભાઈ સોલંકી તેમજ સુરેશભાઈ બચુભાઈ સોલંકી બંને પિતરાઈ ભાઈઓ પોતાની ભત્રીજીના લગ્નની કંકોત્રી આપવા માટે જંબુસર તાલુકાના ગામડાઓમાં ગયા હતા. જે લગ્નની કંકોત્રી વહેંચી પોતાના ગામ અનુર પરત ફરતા હતા ત્યારે નહિયર ગામ પાસે ભરૂચ તરફથી આવતા છોટા હાથી ટેમ્પોના ચાલકે પોતાના કબજામાંનો ટેમ્પો ગફલતભરી રીતે અને બેફિકરાઈથી હંકારી લાવી સામેથી બાઇક ચાલકને અડફટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને પિતરાઈ ભાઈઓ મુકેશભાઈ સોલંકી તેમજ સુરેશભાઈ સોલંકીનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. અકસ્માતની જાણ આમોદ પોલીસને થતાં આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અશ્વાર સહિત નો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માતમાં મૃત્યુ પામનાર બંને યુવાનોના મૃતદેહને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા, જ્યારે છોટા હાથીનો ટેમ્પો ચાલક અકસ્માત કરી ભાગી ગયો હતો. આમોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મુકેશભાઈ સોલંકી, અનોર ગામના મુકેશભાઈ સોલંકી, સુરેશભાઈ સોલંકી કંકોત્રી વેચવા ગયા હતા અને પરત પાછા ઘરે આવતા હતા ત્યારે બોરકા અને નહેર એની વચ્ચે એક્સિડન્ટ થયું છે અને ટેમ્પો છોટા હાથી એને પુષ્કળ રીતે એક ભાઈને તો લગભગ 300 ફૂટ જેટલો ઘસેડીને લઈ ગયા છે. રોંગ સાઈડ મેં ટેમ્પો આવેલો હતો. એમને કેટલું વાગ્યું છે? બંને અહીંયા સ્થળ પર જ ઓફ થઈ ગયા છે. એકના માથાના ભાગમાં વાગ્યો, માથું બી એક સાઈડે ફરી ગયેલું છે. ઓકે.